ચલો ગુડ મોર્નિંગ એવરીવન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અડ્ડા 24/7. હું છું પવન પ્રભાકર. આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ચલો, મારો અવાજ જે છે એ ક્લિયર આવી રહ્યો છે કે નહીં? હિતેશ કુમાર ગુડ મોર્નિંગ સર. હિતેશ કુમાર ગુડ મોર્નિંગ. આશા કટારા ગુડ મોર્નિંગ. યશવી કોઠારિયા ગુડ મોર્નિંગ. નિર્વિત ગજ્જર ગુડ મોર્નિંગ સરજી. રોશની પટેલ ગુડ મોર્નિંગ સર. ઉમા શર્મા ગુડ મોર્નિંગ. શેખ મોહમ્મદ આરિફ ગુડ મોર્નિંગ સર. મયંક શાહ ગુડ મોર્નિંગ સર. શિવાની નાયક ગુડ મોર્નિંગ સર. ચાવડા મેહુલસિંહ ગુડ મોર્નિંગ સર. રિંકી મોરે ગુડ મોર્નિંગ સર. ચિત્રા ઝા લવલી મોર્નિંગ સર. વી આર
ગુડ મોર્નિંગ સર. વી આર પ્લીઝ ચેન્જ યોર નેમ. ઘણી બધી વાર મેં તમને 2 થી 3 વાર કીધું છે. ચલો બધાએ અટેન્ડન્સ જે છે કમ્પ્લીટ કરાવી લીધી. કરણ સુતારિયા, ગુડ મોર્નિંગ સર. ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. ચલો ફટાફટ જોડાઈ જાઓ, બીજા બધા હોય. તો એપમાંથી થાય છે. નહીં થતું સર, જીમેલમાં પણ ફૂલ નેમ જ છે. ગૂગલ એકાઉન્ટ જે છે ને એમાં તમારે જવાનું છે, પછી સેટિંગ્સમાં જવાનું છે. ઓકે, સોરી, ગૂગલ એકાઉન્ટમાં જવાનું, પછી પર્સનલ ઇન્ફો જે છે એમાં તમે એ બધું કરી શકો છો. ઓકે, ચલો બધા એટેન્ડન્સ પુરાઈ દીધી 20 જણાએ. ચલો અવાજ જે છે ક્લિયર આવે છે કે નહીં, પછી આપણે શરૂઆત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ટેન્સ નું જે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જે છે એની વાત કરવાની છે. ઓકે, ઓકે. મનીષા જયસ્વાલ, ગુડ મોર્નિંગ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ જે છે એની વાત હવે આપણે કરવાની છે. ઓકે, આજે છે આઈ હોપ જો પતી જશે તો પતાવી દઈશું, નહીતર પછી નેક્સ્ટ લેક્ચરમાં એને જે બાકી રહેશે એ પતાવી દઈશું એમ. ચાલો, તો આની સેન્ટેન્સ પેટર્ન જે છે એ પહેલા આપણે ત્યાંથી શરૂઆત કરવાની છે. ચલો, કોણ કહેશે આની સેન્ટેન્સ પેટર્ન જે છે એ શું આવશે? કમેન્ટ્સ કરો. પૂર્ણ ભવિષ્યકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ઓકે, તો એની આપણે એમાં જોવાની છે વાક્ય રચના. ઓકે, તો વિલ હેવ અને V3 આ રીતે આવે છે. તો આખી જો વાક્ય રચના આપણે લખવી છે તો કેવી રીતે આવશે? તો ફર્સ્ટ લખીએ હકાર, બરાબર. તો સબ્જેક્ટ આવશે, બરાબર. બિન નહીં આવે ને મયુરભાઈ? ચાલુ પૂર્ણ નથી, આ પૂર્ણ છે, બરાબર. સાલ્વેલ આવશે, હેવ, V3 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ચલો આ રીતની થશે કે નહીં? બરાબર છે. ચિત્રાજા રાઈટ છે. નકાર વાક્ય રચના.
સબ્જેક્ટ, બરાબર. શેલ વિલ નોટ have V3 object other words. ચાલ હવે પ્રશ્નાર્થ. તો shall will જે છે આગળ આવી જશે. એના પછી આવશે સબ્જેક્ટ, બરાબર. have V3 object and other words question mark. ચાલો ક્લિયર છે કે નહીં? તો આ રીતની એની સેન્ટેન્સ પેટર્ન છે. એઝ એન એક્ઝામ્પલ જોવું હોય તો શું આવશે? I will have written an essay. I will not have written an essay. અને આમાં will I have written an essay? ઓકે. તો જ્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં પહોંચ્યા હતા ત્યારે આપણે બધા જ જે પૂર્ણ કાળ છે અને બધા જ ચાલુ પૂર્ણ કાળ છે એ વચ્ચેનું ડિફરન્સ જે છે એ આપણે જોયું હતું, ભેદ જે છે આપણે જોયું હતું. છતાં રિપીટ એકવાર રિવિઝન કરી લઈએ કે ભાઈ પૂર્ણ કાળ જે છે એ ક્યારે વપરાય અને ચાલુ પૂર્ણ કાળ જે છે એ ક્યારે વપરાય. તો મિત્રો આ પૂર્ણ કાળ જે છે હવે એમાં ક્રિયા જે છે એ શું થઈ ગયું હોય, પૂરી થઈ ગઈ હોય, માત્ર એની અસર જે છે અથવા સ્થિતિ જે છે એ દર્શાવવી હોય ત્યારે પૂર્ણ કાળ વપરાય, બરાબર છે. હવે આવી અસર અથવા સ્થિતિ જો ભવિષ્યમાં આપણે દર્શાવવી હોય તો પૂર્ણ ભવિષ્ય કાળ આવશે, બરાબર છે. અને જ્યારે ચાલુ પૂર્ણ કાળ આવે તો જ્યારે એમ કહેવાય કે ક્રિયા પોતે જે છે ચાલુ રહેવાની હોય, આવી ક્રિયા ભવિષ્યમાં ચાલુ રહેવાની હોય તો ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ આવશે. ચાલો આટલું ક્લિયર છે કે નહીં? આપણે બધું જોયું છે, છતાં એકવાર રિવિઝન કર્યું. રોલ નંબર 1 ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો બિફોર અથવા બાય પછી ભવિષ્યનો સમય આવેલ હોય ચાલો ક્લિયર, યસ, ઓકે. તો બિફોર અથવા બાય પછી જ્યારે ભવિષ્યનો સમય આવેલ હોય તો ભવિષ્યમાં પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો પ્રયોગ થાય છે.
ચલો હવે એક્ઝામ્પલ જોઈએ. I will have finished my work by then. Okay. Aditya will have sent a mail before evening. તો અહીંયા ધ્યાન આવે કે બિફોર અથવા તો બાય જે છે, અહીંયા બાય છે, અહીંયા બિફોર છે, એના પછી શાનો સમય છે? ભવિષ્યનો. ધેન અને આ ઇવનિંગ જે છે બંને ભવિષ્યનો સમય દર્શાવે છે. તો આવી રીતે હોય બરાબર. અને ભવિષ્યમાં ક્રિયા જે છે પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવું હોય તો બરાબર પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. હવે by 2035 robots blank over most of the work of humans. તો અહીંયા ટેક ક્રિયાપદ જે છે એ ટેક ને તમારે ધ્યાનમાં રાખીને મૂકવાનું છે. ચલો આન્સર કરો શું આવી શકે છે? will have plus v3 એટલે will have taken. ચાલો હવે આપણો જે મેઇન ઉદ્દેશ્ય છે, મેઇન મોટો છે કયો? તો જે આપણે પૂર્ણ કાળમાં જોયું હતું કે ઓકે બધાનો રાઈટ આન્સર છે બરાબર, will have taken. આમાં એક ખાસ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે બધી જગ્યાએ જે છે એ શું આવશે? have જ આવશે. તમારે ત્યાં કર્તા ધ્યાનમાં રાખીને have has કરવાનું નથી. વાક્ય રચનામાં તમે જોઈ શકો છો બરાબર છે, બધે આપણે શું કર્યું છે? have જ મૂકેલું છે. અધરવાઇઝ હું અહીંયા જે છે have has ઓબ્લિક કરીને has મૂકત પણ જે છે વાક્ય રચના શું છે? have જ આવશે. ત્યાં તમારે કર્તા સાથે કોઈ લેવા દેવા નથી. વાક્ય રચના જે છે એ આ રીતની છે, તો એ ધ્યાનમાં રાખવાનું છે બરાબર છે. તો by 2035 robots will have taken over most of the work of humans. તો આપણો જે મેઇન ઉદ્દેશ્ય છે જે હું વાત કરતો હતો બરાબર, તો એમાં એવી રીતે કે આપણે જોયું કે ક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ એની અસર ચાલુ હોય. તો આવીને આવી ક્રિયા જે છે એ ભૂતકાળમાં ભવિષ્યમાં જે છે શું થઈ જશે? પૂર્ણ થઈ ગઈ હશે, એની અસર માત્ર જે છે ચાલુ હશે અથવા સ્થિતિ જે છે જોવા મળશે. તો વિચારી લો કે અહીંયા જે છે આ કામ પૂરું કરવાની ક્રિયા, એ પૂરું તો ક્રિયા જે છે એ પૂરી ઓલરેડી થઈ ગઈ હશે, પણ એ પૂરું કરી દીધું છે એવી અસર જે છે શું હશે? ચાલુ હશે. તો એમ પણ વિચારી શકો છો. અહીંયા પણ એવી રીતે છે મેઇલ મોકલવાની ક્રિયા, તો એ એકવાર થાય પણ એની અસર જે છે એ જોવા મળે કે મોકલી દીધેલો છે. એવી ને એવી રીતે અહીંયા જે છે આ ટેક અવે કરવાની ક્રિયા છે, ટેક ઓવર કરવાની ક્રિયા જે છે એ પણ એકવાર થાય પણ એની અસર જે છે એ જોવા મળશે. તો એટલા માટે will have taken. ચલો ક્લિયર છે?
After 40 years, your limbs blank properly. બરાબર છે. ચાલો, તો આમાં ફંક્શન ક્રિયાપદને ધ્યાનમાં રાખવાનું છે તમારે. શું આન્સર આવશે? ઓકે, ચલો. તો આઈ હોપ આ ફર્સ્ટ રૂલ જે છે તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ જે છે રૂલ નંબર 2, એના તરફ આગળ વધીએ. તો એમાં છે કે સામેનું વાક્ય સાદા વર્તમાનકાળ, સાદા ભવિષ્યકાળ કે આજ્ઞાર્થ વાક્યમાં આવેલ હોય. બરાબર છે. તો as soon as, the moment, the minute અથવા no sooner પછી આવતું વાક્ય સાદા વર્તમાન કાળમાં આવશે. at the minute, બરાબર. as soon as પછી at the minute, the moment, અને no sooner. પછી આવતું વાક્ય સાદા વર્તમાન કાળમાં આવશે. ઓકે, અને અહીંયા એક સ્પષ્ટીકરણ છે. બરાબર. સ્પષ્ટીકરણમાં શું છે કે નો સુનર પછીનું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આવે છે. નો સુનર પછીનું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આવે છે.
પછી છે વેન પછીનું વાક્ય સાદા વર્તમાન કાળ, સાદા ભવિષ્યકાળ કે આજ્ઞાર્થ વાક્યમાં હોય. બરાબર, સાદા વર્તમાન કાળ, સાદા ભવિષ્યકાળ કે આજ્ઞાર્થ વાક્યમાં. આવેલ હોય તો હાર્ડલી અથવા સ્કેર્સલી. પછીનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં આવશે. પૂર્ણ વર્તમાન કાળમાં એ પણ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આવશે. મિત્રો, આજે થોડું મને વીકનેસ જેવું લાગે છે, બરાબર. એનર્જીમાં હું તમને નહીં ભણાવી શકું, તો આજનો સેશન જે છે અહીંયા પૂરો કરી દઈએ. કેમ કે હું મારું બેસ્ટ નહીં આપી શકું તો તમને સમજાશે નહીં, તો એ રીતે મારે હું ભણાવવા માંગતો નથી. આ બધું જે છે વાંધો નહીં, હું એકવાર તમને જે છે રિવાઇઝ કરાવી દઈશ નેક્સ્ટ સેશનમાં. પણ આજે જે છે એ બરાબર આમ મને ફીલ નથી થતું, એનર્જીમાં નથી. બરાબર, જે તમે પણ જોઈ શકતા હશો કે બરાબર હું મારું બેસ્ટ જે છે એ દરરોજ જે રીતે તમને ભણાવું એ રીતે હું નથી ભણાવી શકતો. બરાબર છે. ઓકે, તો સોરી, પણ તમને જે છે આ બાકી રહેલું છે, બાકી એટલે આખું પૂર્ણ ભવિષ્ય કાળ જે છે એ જ કરાવી દઈશ. બરાબર, ચલો આજનું જે છે એ આનું હું તમને પીપીટી તો આપી દઈશ. જો તમને જાતે ખ્યાલ આવે તો તમે જાતે કરી શકો છો, અને જો આ જે લખેલું છે મેં એમાં કંઈ ખ્યાલ ના આવે તો પૂછજો, વાંધો નથી. બાકી ફરી એકવાર તો આપણે જે છે હું તમને કરાવી દઈશ. કેમ કે આમાં થોડુંક ગૂંચવણ ભર્યું પણ છે, કારણ કે જો વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા સાદો વર્તમાન કાળ આવી જાય છે. બરાબર, અહીંયા જે છે પૂર્ણ વર્તમાન કાળ આવી જાય છે, એટલે બધું ધ્યાનથી તમારે સમજવું પડશે. તો કાલે અને મે બી પરમ દિવસે 13 તારીખ અને 14 તારીખ જે છે હું લીવ ઉપર જવાનો છું, જે મેં તમને પહેલાથી કીધેલું હતું. એટલા માટે આપણે સેટરડે અને સન્ડે જે છે એ બંને આપણે લેક્ચર જે છે ગોઠવેલા હતા લાઈવ, જેથી કરીને તમારા જે આ બંને દિવસો છે એ બગડે નહીં. બરાબર છે. અને આજે એક આ ઇસ્યુ થયું એટલે સોરી એના માટે, પણ જે છે હું તમને નહીં ભણાવી શકું. ચાલો, તો મળીએ છીએ હવે નેક્સ્ટ, એટલે કે 13 અને 14 બે દિવસ રજા ઉપર છું. 15 તારીખથી આપણે જે છે આ સેશન કરીશું.
ઓકે, થેન્ક યુ. For cooperating. બીજું કંઈ કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ઓકે, ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે? જો એક જ ટેન્સ બાકી રહ્યો છે, બરાબર, પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો ત્યાં સુધી આજે લીવ ઉપર છું એ સમયમાં તમારે શું કરવાનું છે? બધા જ ટેન્સીસ જે છે એનું એકવાર રિવિઝન કરી લેવાનું છે. ઓકે, અને બધા જે છે ટેન્સ તમારે કમ્પ્લીટ કરી દેવાના છે. જાતે પણ તમે પ્રેક્ટિસ એક્સરસાઇઝ જે છે એ કરી શકો છો, બરાબર. અત્યારે મિત્રો એઆઈ નો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. તમે જાતે પણ ક્વેશ્ચન જે છે એ બીજા એટલે કે એઆઈ ચેટ જીપીટી જે છે એની પાસે બનાવડાવી શકો છો, રાઈટ. તો એ બધું ઘણું બધું જે છે તમને કામમાં આવે. જેમ કે હું લખું છું ચેટ જીપીટી, બરાબર. તો આ રીતે આવી ગયું. ચલો, લોગિન કરી દેવાનું છે તમારે. Current Sudhara, no questions, sir. You should end this session and have a rest. Okay. હા, થોડું તમને બતાવી દઉં, કેમ કે પછી 2 દિવસ લીવ પર જવાનું છે, તો તમે એ ટાઈમ દરમિયાન પ્રેક્ટિસ જે છે એ કરી શકો એટલા માટે, બરાબર. તો આ ચેટ જીપીટી થઈ ગયું છે. ઓકે, તમે તમારું ગૂગલ એકાઉન્ટ જે છે એનાથી જ તમે કરી શકો છો. હવે અહીંયા છે મેસેજ ચેટ જીપીટી, તો તમારે લખવાનું છે કે રાઈટ uh, 10 questions of tenses, બરાબર, રાઈટ. 10 questions of tenses. પછી તમારે જેવા ક્વેશ્ચન્સ જોઈએ એ થોડુંક એને સમજાવવું પડે વ્યવસ્થિત રીતે, બાકી બહુ કંઈ હોતું નથી. 10 ક્વેશ્ચન ઓફ ટેન્સીસ એવું કહેશો તો પછી એ એની રીતે જાતે બનાવશે, એ ઓપ્શન વાળા નહીં હોય પછી, બરાબર. તો તમારે કહેવાનું છે કે remember that અથવા make sure that every question have 4 objective options, બરાબર. આ રીતે કહેશો એટલે તમને બનાવી દેશે. બીજું કંઈ તમારે એડ કરવું હોય કે ક્વેશ્ચન્સનું જે લેવલ છે કેવું રાખવું છે, તો કહી દેવાનું કે આઈ વોન્ટ હાર્ડ ક્વેશ્ચન્સ. પછી તમે એક્ઝામનું નામ પણ આપી શકો છો કે ટીસીએસ એક્ઝામ પેટર્ન, યુપીએસસી એક્ઝામ, આવું બધું જે છે એને ખ્યાલ આવે. પણ તમારે જે છે એને વ્યવસ્થિત રીતે સમજાવવું પડે. ચલો, અમે કીધું છે. ચલો, હવે એનું કામ કરી દેશે. જો આવા માંડ્યા ક્વેશ્ચન્સ, તમે જુઓ છો કેટલું ફાસ્ટ વર્ક છે. તો આ રીતે તમે ક્વેશ્ચન જે છે એ જાતે બનાવીને જાતે પણ મોક ટેસ્ટ જે છે એ આપી શકો છો, બરાબર. પછી આ તમે સોલ્વ કરી લો એટલે તમારે કહેવાનું કે ભાઈ નાઉ આઈ વોન્ટ આન્સર્સ. તો એક સાથે બધા આન્સર્સ પણ આપી દેશે, પછી તમે ચેક કરી શકો છો. ચલો, તો આ રીતે તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો. એટલે ટેન્સીસ જે આપણે અત્યાર સુધી બધા જોયા
એની પ્રેક્ટિસ કરી શકો છો. જો એક એને એ પણ કહી દેવાનું ચેટ જીપીટીને કે ભાઈ મારે એક પરફેક્ટ ફ્યુચર ટેન્સ જે છે એ નથી જોઈતો, તો કહી દેવાનું કે એક્સેપ્ટિંગ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એટલે કે બીજા બધા જે છે એ બનાવી આપશે. ઓકે, તો આ જે છે તમે એપ્લાય કરી શકો છો, કારણ કે એઆઈ નો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે, તો એ બધું તમને કામમાં આવશે. ચલો, સોરી હું આજે થોડુંક વહેલા પતાવી દઉં છું, પણ એમ વિચારી લેજો કે આપણે જે પહેલા દિવસે શનિવારે જે છે વધારે 2 કલાક ભણી લીધું હતું, તો એ આજનું જે છે એમાં આવી ગયું હતું, એટલે સર્વર થઈ ગયું હતું. ચલો, હવે મળીએ છીએ ફ્રેન્ડ્સ ડાયરેક્ટ થર્સડે. થેન્ક યુ સો મચ. જય હિન્દ. ચલો, સાયનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ તમારા જોઈ લઈશું યુટ્યુબ લેક્ચર. હા, શ્યોર. સાયનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ જે છે આજે પણ એનો યુટ્યુબમાં છે, સવારે 9 વાગે જે છે એ હેલ્થના લીધે જ મેં સવારે 9 વાગ્યા વાળું સેશન જે છે બપોરે 12 વાગે કરેલું છે. તો એ 12 નહીં પણ હવે 11 વાગે લઈ લઉં છું હું, બરાબર. એ તો અડધી કલાક જેવું હશે. સાયનોનિમ્સ એન્ટોનિમ્સ અને વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ જે છે એ, બરાબર. ચાલો, તો મળીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ એન્ડ સોરી.